તો હવે આજનો આપણો લેક્ચર છે મની અને બેન્કિંગ. આની સંબંધિત આપણે બધી વસ્તુ જોઈશું, બરાબર. પણ આ લેક્ચરની પ્રી રિક્વિસ્ટિક એટલે કે પૂર્વ તૈયારી શું છે કે જૂના લેક્ચર્સ બધા તમને ખ્યાલ હોવા જોઈએ. મેં તમને જે લિંક શેર કરેલી હતી 13 નંબરથી લઈને તો અત્યાર સુધીના જે વિડીયો જોવાના કીધા હતા, બરાબર, એના આધારે જ આ જે છે સોલ્વ થઈ શકશે. જો એ નહીં ખ્યાલ હોય તો આમાં તકલીફ પડી શકે છે, બરાબર. ચલો પહેલું જ ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો, આનો મતલબ શું થાય? ICR, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. તો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો શું છે એ આપણે જોઈએ. તો આ એક રીતનું એક ટૂલ છે, એક હથિયાર, એક સાધન છે કે જેના અંતર્ગત કોઈ પણ કંપની જે છે એ લોન ભરી શકશે, વ્યાજ ભરી શકશે, એનો પ્રોફિટ કેટલો છે, એનું દેણું કેટલું છે એ ચેક કરી શકાય. એક પ્રકારનું એવું ટૂલ, એક પ્રકારનું એવું હથિયાર, ટૂલ, સાધન છે કે જેના માધ્યમથી કોઈ પણ કંપની, કોઈ પણ ફિર્મ, કોઈ પણ કંપની જે છે એનું દેણું કેટલું છે, એનો પ્રોફિટ કેટલો છે, એ દેણું ભરી શકશે, વ્યાજ ભરી શકશે કે નહીં ભરી શકે. મતલબ ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ કંપની જે છે એણે લોન લીધી છે 10 લાખ રૂપિયાની. તો હવે આ 10 લાખ રૂપિયા જે છે એનું એને વ્યાજ પણ ભરવાનું છે અને આ 10 લાખ રૂપિયા જે છે એ પણ ભરવાના છે. તો એનું વ્યાજે ભરવાનું છે. તો કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો શું કહે છે? તો કે આ એક પ્રકારનો એવો રેશિયો છે કે જે જણાવે છે કે કંપનીની આવક જે છે એ એનું ઇન્ટરેસ્ટ, વ્યાજ, જે 10 લાખ રૂપિયાની લોન લીધેલી છે એનું વ્યાજ એને કવર કરી શકશે કે નહીં કરી શકે, એને કવરેજ કરી શકશે કે નહીં કરી શકે. પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજો, કોઈ કંપનીએ 10 લાખ રૂપિયાની લોન લીધેલી છે, બરાબર, અને શરૂઆતના 5 મહિનાની અંદર માની લો કે શરૂઆતના 5 મહિનાની અંદર એને 3 લાખ રૂપિયા ચૂકતે કરવાના છે. આ 3 લાખની અંદર વ્યાજ પણ આવી ગયું અને થોડી ઘણી મૂડી પણ આવી ગઈ. તો હવે કંપની જે છે, કંપની એનો પ્રોફિટ કઈ રીતનો છે? શું એ આ 3 લાખનું વ્યાજ અથવા 3 લાખની મૂડી, 3 લાખની રકમ જે છે એ કવર કરી શકશે? ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, 3 લાખની વસ્તુ જે છે એને કવર કરી શકશે? તો આ જે રેશિયો જે છે એને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કહેવાય. જો આ રેશિયો વધુ હશે તો એનો મતલબ એમ કે હા, એ લોકો જે છે, એ કંપનીવાળા જે છે એ આ પૈસા ચૂકતે કરી શકશે. અને જો આ રેશિયો ઓછો છે તો એનો મતલબ શું કે એ આ કવર કરી શકશે નહીં. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે આમાં શું કહે છે? તો કે આ ડેટ રેશિયો એન્ડ પ્રોફિટેબિલિટી રેશિયો છે. આ એની પ્રોફિટેબિલિટી એટલે કે એને નફો કેટલો થશે, નફાનો રેશિયો છે. મેજર આનેથી ગણતરી કરી શકાય છે. તો કે કેટલી સરળતાથી કંપની પોતાની ઉપર જે દેણું જે છે એનું ઇન્ટરેસ્ટ, વ્યાજ ભરી શકશે, કેટલી સરળતાથી એ વ્યાજ ભરી શકશે એ આપણે કહી શકીએ. ઇન શોર્ટ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો, તો શબ્દ ઉપરથી જ આપણે સમજવાનું. શબ્દ શું કહે છે કે કંપની પોતાની લોન ઉપરનું ઇન્ટરેસ્ટ, વ્યાજ ભરવા માટે એની કવર કરી શકશે કે નહીં કરી શકે, પોતાનું વ્યાજ ભરવા માટે સક્ષમ છે કે નહીં, ઇન્ટરેસ્ટ, વ્યાજ ભરવા માટે એની પાસે પૂરતું ભંડોળ છે કે નહીં એ દર્શાવે છે. ખ્યાલ આવ્યો? વધુ કવરેજ રેશિયો એનો મતલબ એમ કે એ સરળતાથી ભરી શકશે, નહીંતર ભરી શકશે નહીં. ICR જે છે એને ઘણી બધી વાર ટાઈમ્સ ઇન્ટરેસ્ટ અર્ન રેશિયો એ પણ કહેવામાં આવતું હોય છે, બરાબર. આટલું જાણવું જરૂરી છે, બીજું કોઈ એટલું મહત્ત્વનું નથી. હવે આપણે વિધાન જોઈએ. પહેલું એવું કહે છે કે ICR હેલ્પ્સ, મદદ કરે છે અન્ડરસ્ટેન્ડ માટે, સમજવા માટે. શું સમજવા માટે? તો કે પ્રેઝન્ટ રિસ્ક ઓફ અ ફિર્મ ધેટ અ બેંક ઇઝ ગોઈંગ ટુ ગીવ અ લોન ટુ. બેંક જે કંપનીને લોન આપવાનું છે તો એની રિસ્ક કેવી છે, અથવા તો બેંકે એને લોન આપવી જોઈએ કે ન આપવી જોઈએ, એ આના આધારે નક્કી થઈ શકે. બેંકે કોઈ કંપનીને લોન આપવી કે ન આપવી, એ લોન આપવામાં કેટલી રિસ્ક રહેલી છે, શું કંપની લોન પાછી ભરશે કે નહીં ભરે, તો એ ICR ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોથી બેંક નક્કી કરી શકે છે. બેંકને એ સમજવામાં મદદ થાય છે. સાચું વિધાન કે ખોટું વિધાન? તો કે પહેલું વિધાન સાચું છે. કેમ? કારણ કે બેંક આના આધારે ખબર પડી જાય, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોના આધારે બેંકને ખબર પડી જાય કે આ કંપની ઇન્ટરેસ્ટ, વ્યાજ ચૂકવવા માટે સક્ષમ છે. જો સક્ષમ હશે તો જ લોન આપશે, નહીંતર આપશે નહીં. મતલબ કે લોનની અંદર રિસ્ક કેટલી રહેલી છે એ બેંકને ખબર પડી જશે. બીજું, આ હેલ્પ એટલે કે મદદ કરે છે. કોની અંદર? તો કે ઇવેલ્યુએટ કરવા માટે, મૂલ્યાંકન કરવા માટે. ઇવેલ્યુએટનો ડિટેલમાં મતલબ આપણે ગઈકાલે સમજી ચૂક્યા છીએ, બરાબર. એટલે કે મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. કેવું મૂલ્યાંકન? તો કે રિસ્ક, ઇમર્જિંગ રિસ્ક ઓફ અ ફિર્મ ધેટ અ બેંક ઇઝ ગોઈંગ ટુ ગીવ લોન ટુ. ઉપરનું જે વાક્ય જે છે એની ફરીથી એમને અથવા એ જ રીતની વસ્તુ લખેલી છે,
ખાલી અન્ડરસ્ટેન્ડની બદલે મૂલ્યાંકન લખેલું છે, બરાબર. તો બીજું પણ સાચું જ છે. કેમ? કારણ કે એને સમજી પણ શકે છે અને એનું મૂલ્યાંકન પણ કરી શકે છે. બેંક જે કંપનીને લોન આપવાની છે એ ICRના માધ્યમથી, ICR રેશિયો જે છે એના માધ્યમથી એનું મૂલ્યાંકન પણ કરી શકે છે. ત્રીજું શું કહે છે? જો બોરોઈંગ ફર્મનું ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો હાઈ એટલે કે ઊંચો હશે, જો કોઈ કંપનીનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો હાઈ એટલે કે ઊંચો હશે તો એનો મતલબ એમ કે એ દેણું વર્ષ એટલે કે દેણું ખરાબ રીતે ભરી શકશે. તો કે મતલબ કે એ ખરાબ દેણું ભરવા માટે સક્ષમ નથી. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે. ઇટ્સ એબિલિટી ટુ સર્વિસ ઇટ્સ ડેટ, એ કેવી હશે? વર્સ હશે, ખરાબ હશે. બેડનું સુપરલેટિવ જે છે એ વર્સ થાય એટલે કે અત્યંત ખરાબ હશે. જો કોઈ કંપનીનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો હાઈ, ઊંચો, વધારે હશે તો એ એવો મતલબ દર્શાવે છે કે દેણું ભરી શકશે નહીં. સાચી વાત કે ખોટી વાત? આ ખોટી વાત છે. કેમ? કારણ કે જો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો વધુ હશે તો એનો મતલબ તો એમ કે એ સરળતાથી સારી રીતે દેણું જે છે એ ભરી શકશે, એનો દેણું જે છે એ ભરી શકશે. તો વર્ષ નહીં આવે પરંતુ શું આવશે? ગુડ આવશે, સારું આવશે. ઓકે. S4A તો કે શું છે? તો કે સ્કીમ ફોર સસ્ટેનેબલ સ્ટ્રક્ચરિંગ ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ. પહેલાં તો આપણે એ સમજીએ કે આ સ્ટ્રેસ્ડ એસેટ્સ એટલે શું, એ ખ્યાલ છે તમને? સ્ટ્રેસ્ડ એસેટ એટલે ખબર છે? હવે કોઈ પણ બેંક જે છે એ કોઈ વ્યક્તિને લોન આપે તો હવે પહેલી વસ્તુ તો શું હોય કે જેને લોન આપી, બરાબર, એ રેગ્યુલર હપ્તા ભરે છે. માની લો કે દર 10 તારીખે એનો હપ્તો છે, પૈસા છે, વ્યાજ કે ટૂંકમાં હપ્તો છે, બરાબર, હપ્તો. તો દર 10 તારીખે એ હપ્તા ભરી દે છે. તો આને શું કહેવાય? રેગ્યુલર એટલે કે નિયમિત. નો ડિલેસ, કોઈ પણ પ્રકારનું ડિલે, મોડું થતું નથી. તો એમાં તો કંઈ વાંધો જ નથી. પરંતુ માની લો કે કોઈ વખત વ્યક્તિની હાલત ખરાબ થઈ ગઈ અને 10 તારીખે હપ્તો છે ભરી શકતો નથી. કેમ? કારણ કે પૈસા નથી. 10 તારીખે નો ભર્યો, 11 તારીખે નો ભર્યો, 12 તારીખે નો ભર્યો, 20 તારીખે નો ભર્યો. હવે જેવો એ હપ્તો ચૂક્યો એટલે એનું જે એસેટ્સ છે એ કેવું થઈ ગયું? સ્ટ્રેસ્ડ થઈ ગયું. કેવું થઈ ગયું? સ્ટ્રેસ એટલે શું? દબાયેલું, દબાણમાં આવી ગયું. આને એક રીતે એકદમ દેશી ગુજરાતી ભાષામાં સમજીએ તો શું કે રેગ્યુલર બેંકને કોઈ પણ હપ્તા આવે છે તો બેંકને કોઈ ટેન્શન હશે? તો કે ના, બેંકને કોઈ ટેન્શન નહીં. પણ જેવું પહેલો જ હપ્તો ડિલે થયો, પહેલું 10 તારીખની 11 તારીખ થઈ એટલે બેંક કેમાં આવી જશે? સ્ટ્રેસમાં આવી જશે. શેમાં આવી જશે? સ્ટ્રેસમાં. જેવું એક દિવસનું પણ ડિલે થયું ને એટલે એ એસેટ કેવું થઈ જશે? સ્ટ્રેસ્ડ થઈ જશે. સમજાણું આટલું પહેલાં? હવે સ્ટ્રેસ્ડના 3 ભાગ છે. 10 જાન્યુઆરીએ હપ્તો ભરવાનો છે, બરાબર? 10 જાન્યુઆરીએ હપ્તો ભરવાનો છે. હવે માની લો કે 30 દિવસ સુધી એ હપ્તો નથી ભરતો, 30 દિવસ સુધી એ હપ્તોય નથી ભરતો કે લોનની પણ ચૂકવણી કરતો નથી, 1 મહિના સુધી, એટલે કે 30 દિવસ સુધી. તો હવે એ સ્ટ્રેસ્ડ એસેટ્સ જે છે ને એને SMA0 કહેવામાં આવે. શું કહેવામાં આવે? SMA0 એટલે કે સ્પેશિયલી મેન્શન્ડ એકાઉન્ટ. એટલે કે હવે આ બેંકની અલગ અલગ કેટેગરી હોય જે ઓટોમેટિક જ એની અંદર જતા રહે. પછી બેંકવાળા શું કરે? બેંકવાળા તો એમની જે વેબસાઇટ હોય કે એમનું જે પોર્ટલ હોય, સોફ્ટવેર હોય, એની અંદર જેવું ઓટોમેટિક આજે જો સમજો કે 10 તારીખે હપ્તો છે, બરાબર, 11 તારીખે હપ્તો નથી ભરતો, 10 તારીખે હપ્તો નથી ભરતો અને 11 તારીખ થઈ જાય એટલે ઓટોમેટિક એ લોન રહી એ કોની અંદર બતાવી દે? સ્ટ્રેસ્ડ એસેટ્સની અંદર બતાવી દે. સ્ટ્રેસ્ડ એસેટની અંદર 1 મહિના સુધી હપ્તો નથી ભરતો, 30 દિવસ સુધી હપ્તો નથી ભરતો તો ઓટોમેટિક એ સ્ટ્રેસ્ડ એ જે રહ્યું એ કોની અંદર બતાવી દે? SMA0 અંદર બતાવી દે, બરાબર. જેવા બેંકવાળા SMA0 વાળું ફોલ્ડર હોય એની અંદર ક્લિક કરે તો એમાં 10, 15, 20, 25, 50 જણાના નામ હોય. તો એ બધા લોકો કેવા હોય? એ બધા લોકો એવા હોય કે જેણે 30 દિવસ સુધી હપ્તો ભરેલો નથી અથવા લોન પણ પાછી આપેલી નથી, બરાબર. જો 30 દિવસમાં ભરી દે તો ઠીક છે, પણ માની લો કે અમુક એટલા મહાન લોકો છે કે એ સતત 2 મહિના સુધી હપ્તો નથી ભરતા. 30થી તે 60 દિવસ, 31થી તે 60 દિવસ થઈ જાય અને તેમ છતાં પણ જો હપ્તો નથી ભરતા તો એની માટેનું ખાતું છે SMA1, બરાબર. તો એ કોની અંદર આવી જાય? એ એકાઉન્ટ SMA1ની અંદર આવી જાય, બરાબર. પછી અમુક એવા લોકો હોય કે માની લો કે જે 61 થી તે 90 દિવસ સુધી એ હપ્તો નથી ભરતા, 3 મહિના સુધી હપ્તો નથી ભરતા, 3 મહિના સુધી હપ્તો નથી ભરતા તો એને SMA2ની અંદર દાખલ કરી દેવામાં આવે, બરાબર. SMA2ની અંદર દાખલ કરી દેવામાં આવે, બરાબર. અને માની લો કે અમુક લોકો કે 90 દિવસ સુધી એ હપ્તો નથી ભરતા, 90 દિવસ સુધી હપ્તા નથી ભરતા તો જેવા 90 કરતાં 1 દિવસ ઉપર જાય, 90 દિવસ કરતાં 1 દિવસ ઉપર જાય એટલે એને NPA કહેવામાં આવે, નોન પરફોર્મિંગ એસેટ્સ. એટલે બેંક હવે માની લે કે હવે આ એસેટ જે છે નોન પરફોર્મિંગ, કામ કરતું નથી, પરફોર્મન્સ આપતું નથી, હવે આની પાસેથી પૈસા કઢાવવા એ થોડીક કેવી છે? થોડુંક અઘરું થઈ જશે, બરાબર. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. પ્રશ્ન પૂછાઈ જશે કે NPA ક્યારે ગણવામાં આવે? નોન પરફોર્મિંગ એસેટ્સ ક્યારે ગણવામાં આવે? શું તમે વિચારીને કહી શકો ક્યારે ગણાતું હશે?
યસ, કોઈ પણ વ્યક્તિએ બેંક પાસેથી લોન લઈ લીધી છે અને 30 દિવસ થઈ ગયા છે, એનપી એટલે 90 દિવસ, એનપી એટલે 90 દિવસ, 90 દિવસ કરતાં ઉપર થઈ ગયા છે, 90 દિવસ કરતાં ઉપર, એટલે કે 3 મહિનાનો સમય જતો રહ્યો છે અને તેમ છતાં પણ એણે હપ્તોય નથી ભર્યો, વ્યાજેય નથી ભર્યું કે સંપૂર્ણ લોન પણ નથી ચૂકવી, બરાબર. તો 90 દિવસનો સમયગાળો ખાસ યાદ રાખવાનો, અથવા 3 મહિનાનો સમયગાળો યાદ રાખવાનો. 3 મહિના સુધી કોઈ પણ વ્યક્તિ લોન ચૂકવતો નથી તો એ એસેટ્સ જે છે હવે કેવું થઈ ગયું, એનપીએ થઈ ગયું. 30 દિવસ સુધી નથી એ લોન ભરતો તો શું થઈ, SMA 0. 60 દિવસ સુધી નથી ભરતો તો SMA 1, અને 90 દિવસ સુધી નથી ભરતો તો 90 દિવસ સુધી એ SMA 2 ગણાય, અને જેવો 90નો 91મો દિવસ થાય તો એ NPA નોન પરફોર્મિંગ એસેટ્સ થઈ જાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે માની લો કે અમુક મહાન વ્યક્તિ હોય કે 90 દિવસ કરતાં ઉપર જતા રહે અને માની લો કે 12 મહિના સુધી, 1 વર્ષ સુધી લોન ચૂકતે નથી કરતા, 1 વર્ષ સુધી લોન ચૂકતે નથી કરતા, તો એને સબ સ્ટાન્ડર્ડ એસેટ ગણવામાં આવે, સબ સ્ટાન્ડર્ડ એસેટ, બરાબર. 90 દિવસથી તો 1 વર્ષ સુધી, એટલે કે 90 દિવસથી તો 12 મહિના સુધી જો એ નથી ભરતો તો એ સબ સ્ટાન્ડર્ડ એસેટ થાય, બરાબર. અને 1 વર્ષ કરતાંય વધુ થઈ જાય, 1 વર્ષ કરતાંય વધુ થઈ જાય, 1 વર્ષ કરતાં વધુ, તો એને ડાઉટફુલ એસેટ કહેવામાં આવે. શું કહેવાય? ડાઉટફુલ. ડાઉટફુલનો મતલબ એમ કે હવે બેંકને ખબર પડી જાય કે આ તો ડાઉટફુલ લાગે છે, હવે આમાં પૈસા પાછા આવે એવું લાગતું નથી, હવે આમાં પૈસા પાછા આવે એવું લાગતું નથી, અને 12 મહિના કરતાં ઉપર થઈ જાય, બરાબર, 1 વર્ષ, તો પછી આગળ જતાં બેંક એવું માની લે કે હવે આ તો લોસ એસેટ છે, હવે પાછું આવે એવું કંઈ લાગતું નથી. તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની છે? મોસ્ટ NPA નોન પરફોર્મિંગ એસેટ્સ ઉપર પ્રશ્ન પૂછાતો હોય છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે NPA ક્યારે ગણવામાં આવે, તો કે 90 દિવસનો સમયગાળો છે, 3 મહિનાનો સમયગાળો છે, 3 મહિના સુધીમાં નોન પરફોર્મિંગ એસેટ્સ ગણવામાં આવે. બીજું SMA 0 30 દિવસ, SMA 1 30 થી 60 દિવસ અને SMA 2 60 થી 90 દિવસ. રેગ્યુલરનું તો કોઈ પૂછવાની જ નથી. અને આ જે SMA 0, SMA 1 અને SMA 2 છે એને જ સ્ટ્રેસ એસેટ્સ કહેવામાં આવે, બરાબર. અને સબ સ્ટાન્ડર્ડ ક્યારે બનાવે, તો કે 12 મહિના સુધી, વર્ષ સુધી રાહ જોવી. ખ્યાલ આવ્યો આ બધા શબ્દો? તો આ પ્રકારની જે સ્ટ્રેસ્ડ એસેટ્સ હોય, સ્ટ્રેસ્ડ એસેટ્સ, એના સ્ટ્રક્ચરિંગ માટે એક સ્કીમ લાવવામાં આવેલી હતી, જે તે સમયે કરંટ અફેરમાં ચર્ચામાં હતી, એટલે આ પ્રશ્ન જે છે એ મૂકેલો છે, બરાબર. આનો પણ હું તમને જવાબ કહી દઉં તો એ શું હતું, તો કે એ જે છે ઇટ ઇઝ અ સ્કીમ ઓફ RBI દ્વારા S4A સ્કીમ લાવવામાં આવેલી હતી કે જેના માધ્યમથી ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર અને બિગ કોર્પોરેટ એન્ટિટીઝ, મોટા જે ઉદ્યોગ જગતના લોકો હોય કે જે ખુદમાં જેન્યુઅન ડિફિકલ્ટીઝ, સાચી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તો એમની લોનને રિસ્ટ્રક્ચર કરવામાં આવે, એની માટે આ કામ જે છે કરેલું હતું. આપણે અત્યારે જોયું કે NPA થઈ ગયું, તો NPA ક્યારે થાય? 90 દિવસથી વધુ સમય સુધી હપ્તા અને લોન નહીં ન ભર્યું હોય એ, બરાબર. હવે આપણે સામાન્ય રીતે એવું માનીએ કે 90 દિવસ સુધી ન ભર્યા તો એ કેવું હશે, એને પૈસા બૂચ મારવાની ગણતરી હશે, બરાબર, કે હવે એને કદાચ નહીં આપતો હોય. પણ દર વખતે એવું હોય એવું જરૂરી નથી. 1 વર્ષ સુધી કોઈ વ્યક્તિએ લોન નથી ભરી તો પણ એનો મતલબ એવો નથી કે એ પૈસા બૂચ મારવા માંગે છે. એટલે બેંક ઘણી બધી વાર શું કરે, સાચું કારણ જાણવાની કોશિશ કરે. અમુક વાર એવું પણ હોય કે એ પૈસા ભરવા માંગતો હોય પરંતુ એની કંપની હરખી હાલતી નહીં હોય, એ હકીકતમાં અમુક સમસ્યા જે છે એનો સામનો કરતો હોય, તો આવી સમસ્યા માટે આ S4A સ્કીમ જે છે એ લાવવામાં આવેલી હતી, બરાબર. RBI દ્વારા જે તે સમયે સ્ટોરેજ ઓફ પેમેન્ટ ડેટા સિસ્ટમ લાવવામાં આવેલું હતું, જેને ડેટા ડિક્ટેટ કીધું હતું. નામ આપેલું હતું ડેટા ડિક્ટેટ. પ્રશ્ન આપણી નાની પરીક્ષામાં કેવો પૂછાશે? નાની પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન એવો પૂછેલો છે કે ડેટા ડિક્ટેટ શું છે? જે તે સમયે RBI દ્વારા ડેટા ડિક્ટેટ લાવવામાં આવેલું હતું, તો એ શું હતું? તો કે ડેટા ડિક્ટેટ શું હતું? તો કે સ્ટોરેજ ઓફ પેમેન્ટ સિસ્ટમ ડેટા. હવે પેમેન્ટ સિસ્ટમ એટલે શું? તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ડિજિટલ પેમેન્ટ ખૂબ જ વધી ગયું છે. ડિજિટલ પેમેન્ટ ક્યાં થાય? તો કે અત્યારે જોયું તો બધે થાય છે, દરેક જગ્યાએ થાય છે. ગૂગલ પે, ફોનપે, પેટીએમ ને એમેઝોન પે ને આ બધી વસ્તુ. તો આ બધા તો એક રીતે UPI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ પેમેન્ટ લે જ છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કઈ? તો કે ઘણી બધી કંપનીવાળા વોલેટ પણ ચલાવે છે, જેમ કે ફ્રીચાર્જ ને, પેટીએમ ને, ભારત પે ને આ બધી વસ્તુ. ત્રીજા નંબરની વસ્તુ, ઓનલાઈન પેમેન્ટ બીજે ક્યાં થાય છે? તો કે શોપિંગ મોલની અંદર ને એ બધે તે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી જે ઓનલાઈન પેમેન્ટ થતું હોય છે, UPIથી પેમેન્ટ થતું હોય છે. અથવા તો આ ઉપરાંત વાત કરીએ કે કોમર્સની અંદર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી ડાયરેક્ટ જ પૈસા કપાઈ જતા હોય છે. આ ઉપરાંત ઝોમેટો અને એ બધી જે છે એ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની, અથવા આ જે ટેક્સી જે છે, ટેક્સી, ઓલા ને ઉબેર ને એ બધી જગ્યાએ પણ આ જે છે ઓનલાઈન પેમેન્ટ થતું હોય છે. ઇન શોર્ટ, ઓનલાઈન પેમેન્ટ અત્યારે અઢળક ઘણી બધી જગ્યાએ થાય છે, અને એમાં પણ ભારતની અંદર ડિજિટલ ઇન્ડિયા અને આ ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું આવેલું, અને આ જે UPI ને એવું બધું આવ્યું, એના કારણે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધી ગયો છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આવું બધું થયું છે તો આ બધું પેમેન્ટ જે છે એ એક રીતે સ્ટાર્ટઅપ કંપની, નાના જે એપ હોય, એપ્લિકેશન હોય, એના માધ્યમથી થતું હોય છે. જેમ કે ગૂગલ પે, ફોનપે, એમેઝોન પે, પેટીએમ, ફ્રીચાર્જ, આ બધા એપ છે, ભારત પે ને બધા.
તો હકીકતમાં આપણે જેટલા કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છીએ તો આ બધાનો ડેટા જે છે, આ બધાની માહિતી, આ બધાનો જે ડેટા, આ બધાની જે ટ્રાન્ઝેક્શન જે છે એ જે તે એપ્લિકેશન જે છે એના સર્વરમાં સ્ટોર થતા હશે કે નહીં થતા હોય. આપણે ગૂગલ પે દ્વારા કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, માની લો કે એક મહિનાની અંદર આપણે 100 જેટલા ટ્રાન્ઝેક્શન કર્યા, બરાબર, 100 જેટલા ટ્રાન્ઝેક્શન કર્યા, તો તમને ખ્યાલ હશે કે ગૂગલ પેની હિસ્ટ્રી ક્યારેય ડિલીટ કરી શકતું નથી કોઈ, એ એમને જ રહેતી હોય, ટ્રાન્ઝેક્શન કોઈ ડિલીટ કરી શકે નહીં. તો આ બધું જે છે એ ગૂગલ પેના સર્વરમાં, ફોનપેના સર્વરમાં ત્યાં તો સ્ટોર રહેતું હશે કે નહીં? તો કે હા, એમાં તો સ્ટોર રહેતું જ હશે ને. બીજી વસ્તુ, ત્રીજા નંબરની વસ્તુ શું કે મોટાભાગની આ જે કંપની જે છે એ તો વિદેશની કંપની છે. જેમ કે એમેઝોન અમેરિકાની કંપની છે, ગૂગલ પે અમેરિકાની કંપની છે, બરાબર. તો મતલબ કે આ બધી કંપની જે છે એની પાસે તો આ બધો આપણો પેમેન્ટનો ઘણો બધો ડેટા જે છે એ સ્ટોર રહે છે. તો આ તો એક રીતે બહુ ખતરનાક વસ્તુ કહેવાય. એવું બની શકે કે આ ડેટાનો દુરુપયોગ કરી શકે. એટલે આરબીઆઈએ જે તે સમયે એમને શું કીધું કે તમે આ જે પેમેન્ટ સિસ્ટમ તરીકેનું જે કામ કરો છો અને તમે આ જે ડેટા સ્ટોર કરો છો ને, તો આ ડેટા સ્ટોર કરવાના જે તમારા જે ગોડાઉન જે છે, આપણે સામાન્ય રીતે વસ્તુ સ્ટોર કરવાના શું હોય, ગોડાઉન હોય, પરંતુ આમને ડેટા સ્ટોર કરવાના શું હોય, એમને ગોડાઉન હોય, પણ એને કહેવાય સર્વર. એટલે કે ડેટા સ્ટોરેજના જે સર્વર રહ્યા ને એ કે તમે તમારા દેશમાં રાખેલા છે ને ત્યાં ન રાખો, ભારતમાં રાખો. આ બધા જે છે એ ક્યાં રાખો? ભારતમાં રાખો, ઇન્ડિજિનિયસલી. આવી ભલામણ આરબીઆઈએ જે તે કંપનીવાળાને કીધી હતી, બધા કંપનીવાળાને. અને એ આખી સિસ્ટમનું નામ હતું સ્ટોરેજ ઓફ પેમેન્ટ સિસ્ટમ ડેટા અથવા ડેટા ડિક્ટેટ. આપણને આટલો પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર, કે ડેટા ડિક્ટેટ શું છે? તો કે ડેટા ડિક્ટેટ અંતર્ગત આરબીઆઈએ અલગ અલગ ફાઇનાન્શિયલ સિસ્ટમ સાથે જોડાયેલા એપ્લિકેશન, સ્ટાર્ટઅપ અને પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા જેટલા એપ્લિકેશન હતા એ બધાને એવું કીધું હતું કે તમે જે ડેટા સ્ટોર કરો છો એના સર્વર તમારા દેશમાં ન રાખો, ભારતમાં રાખો. ગૂગલવાળા પોતાનું સર્વર જે છે એ અહીંયા અમેરિકામાં રાખે છે અથવા યુરોપમાં રાખે છે, એમેઝોનવાળા અહીંયા રાખે છે, બરાબર. તો એમ કીધું કે તમે અહીંયા ભારતમાં રાખો. સમજાણું કે ન સમજાણું? ચલો આપણે વિધાન પણ જોઈ લઈએ કે they shall ensure that entire data relating to payment system operated by them are stored in a system only in India. પહેલું એવું કહે છે કે આ બધાએ એવી ખાતરી કરવી પડશે કે ભારત ડેટા જે છે ભારતની અંદર સ્ટોર થાય. બીજું એવું કહે છે કે they shall ensure that system are owned and operated by public sector enterprises. આરબીઆઈએ એવું કીધું કે તમે એવી જગ્યાએ ત્યાં ડેટા સ્ટોર કરો કે જે ડેટા જે છે એ સરકારી કંપની દ્વારા સરકારી કંપનીની માલિકીની હોય, બરાબર. તો એ બીજું ખોટું છે. ત્રીજું એવું કહે છે કે એ લોકો જે છે એમને આ બધો જે ડેટા સ્ટોર કરે છે ને, તો એ બધી ડેટાની સિસ્ટમનો રિપોર્ટ જે છે એ સીએજી પાસે ઓડિટ કરાવવો પડશે. દર વર્ષે જે છે એ સીએજી પાસે ઓડિટ કરાવવો પડશે. તો એ વિધાન પણ ખોટું છે, એવું કંઈક હતું નહીં. તો આમાં વિધાન સાચું કયું છે? વિધાન સાચું માત્ર અને માત્ર પહેલું છે. ખાલી ડેટા ડિક્ટેટ અંતર્ગત, સ્ટોરેજ ઓફ પેમેન્ટ સિસ્ટમ અંતર્ગત આરબીઆઈએ દરેક એપ્લિકેશન કંપનીવાળાને એવું કીધું કે તમે જે છે આ ડેટા રિલેટિંગ ટુ પેમેન્ટ સિસ્ટમ સંબંધિત જેટલો પણ ડેટા જે છે, પેમેન્ટ સિસ્ટમ સંબંધિત જેટલો પણ ડેટા જે છે એને ઓનલી ઇન ઇન્ડિયા, માત્ર અને માત્ર ભારતમાં જ એને સ્ટોર કરો. અહીંયા તમે વિદેશમાં ત્યાં લઈ જઈને સ્ટોર કરો નહીં. સમજાણું? કંઈ ડાઉટ હોય તો પૂછી લો. આગળનો એક પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનને બૂસ્ટ કરવા માટે કઈ કમિટી બનાવવામાં આવેલી હતી? તો કે નચિકેત મોર કમિટી બનાવવામાં આવેલી હતી. તો કે સાચી વાત. નચિકેત મોર કમિટી જે છે મુખ્યત્વે પેમેન્ટ બેંક બનાવવા માટે આધારિત છે. પેમેન્ટ બેંકની વાત કરેલી હતી. અત્યારે ભારતમાં કેટલી પેમેન્ટ બેંક છે? તો પહેલાં તો એક સરકારી પેમેન્ટ બેંક ભારતમાં આવેલી છે, આઈપીપીબી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. પોસ્ટ ઓફિસવાળાની ખુદની બેંક છે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. આ એકમાત્ર સરકારી બેંક છે કે જે પેમેન્ટ બેંક છે, સરકારી બેંક છે અને પેમેન્ટ બેંક છે, બરાબર. એક તો આવેલી છે. બીજી જીઓ પેમેન્ટ બેંક પણ આવેલી છે, જીઓ પેમેન્ટ બેંક. આ ઉપરાંત ફીનો પેમેન્ટ બેંક પણ આવેલી છે, આ ઉપરાંત એરટેલ પેમેન્ટ બેંક પણ આવેલી છે, બરાબર. તો આ બધી કેવી છે? પ્રાઇવેટ બેંક છે. અને આ પેમેન્ટ બેંકની ભલામણ કોણે કીધેલી હતી? પેમેન્ટ બેંકની ભલામણ નચિકેત મોર કમિટીએ કીધેલી હતી. આ પ્રશ્ન ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે. અને કઈ પેમેન્ટ બેંક છે એના 2-3 મેં તમને નામ આપી દીધા. ઇન્ડિયા પોસ્ટ એ સરકારી છે, બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો મતલબ કે નચિકેત મોર કમિટીએ કેશલેસ ટ્રાન્ઝેક્શનને બૂસ્ટ કરવા માટેની ભલામણ કરેલી હતી? તો કે હા, કરેલી હતી. શાંતા કુમાર કમિટીએ પણ આ જ કામ કરેલું હતું. નીરજ કુમાર ગુપ્તા કમિટીએ પણ આ જ કામ કરેલું હતું. HR ખાને પણ આ જ કામ કરેલું હતું. બધી કમિટી જે છે એણે આ કામ કરેલું હતું. કયું? તો કે કેશલેસ ટ્રાન્ઝેક્શનને બૂસ્ટ કઈ રીતે કરવામાં આવે એની માટેનું કામ કરેલું હતું. અને જે નચિકેત મોર કમિટી એ મુખ્યત્વે કોની હારે જોડાયેલા છે? તો કે એ પેમેન્ટ બેંક સાથે પણ જોડાયેલા છે. સમજાણું કે ન સમજાણું? હવે છઠ્ઠા નંબરનો જે ટોપિક જે છે એ MDR સંબંધિત છે. તો પહેલાં આપણે એ સમજીએ કે વોટ ઇઝ MDR. MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. મર્ચન્ટનો મતલબ શું થાય? વેપારી. હવે આ બહુ ખતરનાક વસ્તુ છે.
MDR એમ એટલે કે મર્ચન્ટ એટલે વેપારી. ડિસ્કાઉન્ટ સામાન્ય રીતે શબ્દ જોઈને આપણને એવું લાગે કે વેપારીને કંઈક ડિસ્કાઉન્ટ મળતું હશે. વેપારીને શું થતું હશે? વેપારીને કંઈક ડિસ્કાઉન્ટ મળતું હશે, પણ હકીકતમાં કોઈ ડિસ્કાઉન્ટ મળતું નથી. MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટેડ. આ હકીકતમાં એક ચાર્જ છે. આ શું છે? એક રીતનો ચાર્જ છે, એટલે કે એક રીતનો શુલ્ક છે અથવા તો એક રીતનો ટેક્સ છે, જે કોને પે કરવાનો હોય, કોને ભરવાનો હોય? તમે વિચારીને કહો તો કોને ભરવાનો હશે? શબ્દ કયો છે? શબ્દ છે મર્ચન્ટ. વેપારીને મર્ચન્ટ તો કોને ભરવાનો હોય? વેપારીને ભરવાનો હોય. તો કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ MDR. પહેલાં તો આમાં ડિસ્કાઉન્ટ ડી લખેલું છે, પણ આ ડિસ્કાઉન્ટ નથી. તો શું છે? તો એક રીતનો ચાર્જ છે અથવા એક રીતનો ટેક્સ છે. આ ટેક્સ કોને ભરવાનો હોય? તો કે વેપારીએ ભરવાનો. હવે શેનો ટેક્સ છે, શું ટેક્સ છે એવું એ સમજીએ. તમને ખ્યાલ હશે કે આપણે આજે બેંકમાં ને આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, બરાબર, અને ઓનલાઈન પેમેન્ટ કરીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે ડીમાર્ટની અંદર અથવા તમે કોઈ પણ શોપિંગ મોલની અંદર જતા રહ્યા અને ત્યાં તમે ઓનલાઈન તમે શોપિંગ કર્યું અને પછી શું થયું? તો કે ત્યાં તમે ઓલું જે POS મશીન હોય, POS પોઈન્ટ ઓફ સેલ મશીન, સ્વાઇપિંગ કરવા માટેનું મશીન હોય, ત્યાં તમે તમારું ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કર્યું. તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ તમે સ્વાઇપ કર્યું એટલે તમારામાંથી પૈસા કપાઈ ગયા અને સામેવાળાના પહોંચી ગયા. આપણને ખાલી આટલી વસ્તુ ખબર હોય, પણ મોસ્ટ ટાઈમથી મેઇન વસ્તુ શું છે કે આજે એક રીતે આપણે પૈસા કાપ્યા, બરાબર, તો આમાં થાય શું? તો આપણે જેટલી પણ ચૂકવણી કરેલી હોય ને એમાં 2% પૈસા કપાઈ જાય. 2% પૈસા જે છે એ કપાઈ જાય અને 2% પૈસા જે છે એ એટલા ઓછા પૈસા પહોંચે વેપારીને એટલા ઓછા પૈસા પહોંચે. કેમ? કારણ કે આ 2% જે છે એ ચાર્જ લઈ લે. કોણ ચાર્જ લઈ લે? તો કે બેંકવાળા ચાર્જ લઈ લે. બેંકવાળા શું લેવા ચાર્જ લઈ લે? તો બેંકવાળા એવું કહે કે અમે તમને આ POS મશીન આપેલું છે, અમે તમને આ સર્વિસ આપી રહ્યા છીએ ને, અમે હકીકતમાં તમને આ સર્વિસ આપી રહ્યા છીએ. કારણ કે જો માણસ જે છે એ વ્યક્તિ જે છે એ અમારી આ જે સર્વિસ જે છે એના કારણે તમને પૈસા જે છે એ ચૂકવી શકે છે. બાકી તો તમને પૈસા ચૂકવી જ ન શકે. એટલે અમે જે છે આની ઉપર ચાર્જ લઈએ છીએ અને આ ચાર્જ જે છે એ માત્ર અને માત્ર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ઉપર જ લાગે. તમે માની લો કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો, ચૂકવણી કરો કે UPIથી પેમેન્ટ કરો તો કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગે નહીં. માત્ર અને માત્ર તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો ને, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો તો જ આ પ્રકારનો ચાર્જ લાગે છે, બરાબર. ફરીથી સમજીએ. MDR એટલે શું? તો કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. હકીકતમાં આ કોઈ ડિસ્કાઉન્ટ નથી. તો શું છે? તો એક પ્રકારનો ચાર્જ એટલે કે શુલ્ક છે અથવા એક પ્રકારનો ટેક્સ છે, જે કોને ભરવાનો હોય? તો કે મર્ચન્ટ એટલે કે વેપારીએ ભરવાનો હોય. વેપારીએ ભરીને કોને આપવાનો હોય? તો કે બેંકને આપવાનો હોય. શા માટે આપવાનો હોય? તો કે બેંક એને એવી ફેસિલિટી આપે છે કે તમે આના માધ્યમથી જે છે એ ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ સ્વીકારી શકો, બરાબર. આ માત્ર અને માત્ર ક્રેડિટ કાર્ડ માટે લાગે. ચલો, પહેલી વસ્તુ આપણે સમજીએ. પહેલાં આપણે બેંકના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ. બેંક આવો ટેક્સ શું લેવા નાખતી હશે? તો એ તો ઓબ્વિયસ વાત છે કે બેંક તો આવો ટેક્સ નાખશે જ તેને. કેમ? કારણ કે બેંક કમાવા બેઠી છે. બેંક આ સર્વિસ આપે છે, બરાબર. તો બેંક આ સર્વિસ આપે છે POSની, ક્રેડિટ કાર્ડથી પૈસા સ્વીકારવાની ને બધી, તો ફાયદો જ છે. એટલે બેંક આ સર્વિસ આપે છે એટલે પોતાના ચાર્જ માટે આ પ્રકારના પૈસા લઈ લેશે, બરાબર. તો બેંકના પોઈન્ટ ઓફ વ્યૂથી પહેલાં તમે સમજી ગયા કે બેંક આવો ચાર્જ શું લેવા લગાડે છે, બરાબર. હવે સમજીએ કે વેપારી જે છે મર્ચન્ટ, એ શા માટે આવો ચાર્જ આપે છે, બરાબર. મર્ચન્ટ પહેલાં તો તમને એવો વિચાર આવે કે વેપારી તો આનો વિરોધ જ કરશે ને? તો કે હા, સાચી વાત છે, વેપારી તો આનો વિરોધ જ કરશે અને વેપારી અત્યારે આનો વિરોધ કરે પણ છે, વારંવાર આનો વિરોધ કરે છે, બરાબર. કેમ? કારણ કે 2% ડાયરેક્ટ બેંકવાળા લઈ જાય તો એટલો તો કદાચ એવું બની શકે કે એટલો એનો પ્રોફિટ ન હોય. પહેલી વસ્તુ. તો તેમ છતાં પણ આ MDR શા માટે લગાવી દીધો? પહેલાં હું તમને વેપારીનું હિત શું છે એ સમજાવી દઉં, વેપારીને ફાયદો શું છે એ સમજાવી દઉં. તો વેપારીને એક ફાયદો એ છે કે માની લો કે કોઈ 1 લાખની વસ્તુ છે, 1 લાખ રૂપિયાની વસ્તુ છે, બરાબર. 1 લાખ રૂપિયાની વસ્તુ એણે વેચવા મૂકી છે. તો હવે બની શકે કે કોઈ પાસે 1 લાખ રૂપિયા તો રોકડા ન હોય, 1 લાખ રૂપિયા બેંકમાં ન હોય, બની શકે એવું, કારણ કે બહુ મોટી રકમ છે. એટલી તો કોઈ હાથમાં લઈને ફરતું ન હોય અને એટલી તો કદાચ સેવિંગ ન હોય. પણ ક્રેડિટ કાર્ડ એક એવી વસ્તુ છે કે જેના માધ્યમથી ક્રેડિટ કાર્ડમાં 1 લાખ રૂપિયા પડ્યા હોય, ક્રેડિટ કાર્ડમાં 1 લાખ રૂપિયાની લિમિટ જે છે એ હોઈ શકે છે. અથવા તો ક્રેડિટ કાર્ડની અંદરથી એક બીજી વસ્તુ પણ થઈ શકે ને કે ક્રેડિટ કાર્ડની અંદર હપ્તા સિસ્ટમ મળી જાય, બરાબર. કે 6 હપ્તા કરાવી નાખે અથવા 10 હપ્તા કરાવી નાખે, 10,000 10 હપ્તા કરાવી નાખે, 10,000 10 હપ્તા કરાવી નાખે તો 1 લાખ રૂપિયા થઈ જાય.
તો હપ્તાની સુવિધા પણ મળી જાય અથવા ક્રેડિટ કાર્ડથી પૈસા ચૂકવણી કરવા માટેની પણ સુવિધા મળી જાય. તો મર્ચન્ટ વેપારી જે છે એ એવું સમજી અને રાજી થઈ ગયા કે હાલો વાંધો નહીં, આપણે આ MDR આપી દઈશું, એના બાને આપણે આ 1 લાખ રૂપિયાનું સેલિંગ વેચાણ તો થઈ જશે ને, બાકી એમને એમ આપણે આ 1 લાખ રૂપિયાની વસ્તુ રાખશું તો કોઈ નહીં લે. એની બદલે આ ક્રેડિટ કાર્ડ સિસ્ટમ જે છે તો ઘણા બધા લોકો આપણું સેલિંગ, આપણું વેચાણ જે છે એ વધશે. બરાબર. તો આ MDRથી પહેલો પોઈન્ટ આપણે એવું વિધાન આપેલું હોય કે MDRથી સેલિંગ વેચાણ વધે છે, તો આ વિધાન સાચું પડે કે ખોટું પડે? તો કે હા, સાચું પડે. મેં તમને જે પોઈન્ટ સમજાવ્યો એના આધારે ખબર પડી કે ન પડી? બરાબર. પહેલી વસ્તુ તો કે આના આધારે જે છે એ વેચાણ વધે છે. બીજું પણ ઘણા બધા લોકો વેપારીઓ જે છે ને એ આનો વિરોધ કરે છે. વેપારી તો આમે વિરોધ કરવાના જ છે, કારણ કે એક રીતે જોઈએ તો આ એના પ્રોફિટમાંથી કપાઈ જાય છે. હકીકતમાં આપણે તો ભારતની અંદર, ઇન્ડિયાની અંદર વાત કરીએ તો બધાએ વધુ પ્રોફિટ લઈ જ લેવો હોય, બધા પૈસા લઈ જ લેવો હોય, અને એમાંય તે જો એના 2% કપાઈ જાય તો એને તો વાંધો પડે. એટલે વેપારીઓ વારંવાર આનો વિરોધ કરતા હોય છે. હવે બીજું હું તમને આની પ્રેક્ટિકલ વસ્તુ કહું. વેપારીઓ શું કરે? વેપારીઓ એવું કરે કે પહેલેથી જ તે આ ટેક્સથી બચવા માટે શું કરે? આ ટેક્સ એ લોકો કસ્ટમર ઉપર નાખી દે. કસ્ટમર ઉપર એટલે કે ખરીદવાવાળા વ્યક્તિ ઉપર, ખરીદનાર વ્યક્તિ જે હોય ને એની ઉપર નાખી દે. વેપારી શું કહે? આપણે જઈને એમ કહીએ કે મારે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે, તો એવડે એમ કહે કે વાંધો નહીં, કરી નાખો, પણ તમારે 2% ચાર્જ લાગશે. એ આપણને શું કહે કે તમારે 2% ચાર્જ લાગશે. આપણે એમ કહીએ કે કયો ચાર્જ? ઓલું પેલું. તો એ આપણને એવું સમજાઈ દે કે સ્વાઇપિંગ ચાર્જ લાગશે. તમે જે સ્વાઇપિંગ કરો ને એની માટેનો ચાર્જ લાગશે. હકીકતમાં એ આ 2% ચાર્જ કયો લેતો હોય? એ MDR ચાર્જ લેતો હોય. અને હકીકતમાં એ કોને ભરવાનું હોય? તો કે મર્ચન્ટ, વેપારીએ ભરવાનું હોય. પણ એ ઓટોમેટિકલી આપણી ઉપર શું કરી નાખે? આપણી ઉપર એને ટ્રાન્સફર કરી નાખે. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે આની અંતર્ગત RBIની અંદર ફરિયાદ કરવી જોઈએ કે આ પ્રકારની માલ પ્રેક્ટિસીસ, ગેરરીતિ ચાલી રહી છે. બરાબર. પહેલી વસ્તુ. તો એક રીતે તો મર્ચન્ટ વેપારી જે છે, અહીંયા એક બીજો પોઈન્ટ પણ આવે, FL ફાઇનાન્શિયલ લિટરસી, નાણાકીય સાક્ષરતા. તો આપણે હવે ભારતની અંદર બધા લોકો પાસે તો આ પ્રકારની નાણાકીય સાક્ષરતા છે નહીં. તમને શું લાગે કે વેપારી જ્યારે એમ કહે કે 2% તમારે ચાર્જ લાગશે, તો બધા કસ્ટમર મોટા ભાગના ભરી જ દેતા હોય છે. કોઈને ખબર ય નથી હોતી કે આ MDR ચાર્જ લાગે છે, એને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કહેવાય. હકીકતમાં એ મર્ચન્ટ એટલે વેપારીએ ભરવાનું હોય, અને એ ન ભરે તો આપણે RBIમાં ફરિયાદ કરી શકીએ, ઓલું પેલું. બરાબર. તો એટલી બધી આપણે ફાઇનાન્શિયલ લિટરસી છે નહીં. ઇન શોર્ટ, આપણે ટોપિકમાંથી શું સમજવાનું છે? ટોપિકમાંથી મહત્ત્વના કીવર્ડ કહી દો તો MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, આ 2% જેટલો લાગે છે. કોને ભરવાનો હોય? તો કે મર્ચન્ટ એટલે કે આ શું છે? ડિસ્કાઉન્ટ નથી, પરંતુ એક ટેક્સ અથવા એક ચાર્જ છે. કેટલો ચાર્જ છે? તો કે 2%. કોને ભરવાનો હોય? મર્ચન્ટ એટલે કે વેપારીએ. ક્યારે ભરવાનો હોય? તો જ્યારે કોઈ પણ વ્યક્તિ એની પાસે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે, તો ક્રેડિટ કાર્ડ ઉપર ચાર્જ સ્વરૂપે વેપારીએ ભરવાનો હોય. અને આ કોની પાસે ભરવાનો હોય? તો કે બેંકને ભરવાનો હોય. બેંક પોતાની સર્વિસ પૂરી પાડે છે એની અંતર્ગત આપતા હોય. પણ મોટાભાગના મર્ચન્ટ, વેપારી આનો વિરોધ કરતા હોય છે, અને આ ચાર્જ ખોટી રીતે જે તે વ્યક્તિ, કસ્ટમર, કન્ઝ્યુમર જે છે એની ઉપર નાખી દેતા હોય છે, ખોટું બોલી અને માલ પ્રેક્ટિસ કરી અને ગેરરીતિ કરી અને. બરાબર. તો એની માટે ભારતમાં ફાઇનાન્શિયલ લિટરસી હોવી જરૂરી છે, પણ લોકોને ને બધાને એટલી માહિતી, જાણકારી હોતી નથી. સમજાણું આટલું? ચાલો હવે આપણે વાત કરીએ કે MDR સંબંધિત શું આપેલું છે. પહેલું કે આ એક રીતનું ઇન્સેન્ટિવ છે કે જે બેંક દ્વારા આપવામાં આવે છે મર્ચન્ટ એટલે કે વેપારીને, ફોર એક્સેપ્ટિંગ પેમેન્ટ થ્રુ ડેબિટ કાર્ડ્સ. એટલે કે આ એક રીતનું ઇન્સેન્ટિવ છે કે જે બેંક દ્વારા આપવામાં આવે છે વેપારીને. ચલો પહેલાં તો આપણે પહેલું વિધાન આપણે જોઈએ કે આ એક રીતનું ઇન્સેન્ટિવ છે કે જે બેંક દ્વારા વેપારીને આપવામાં આવે છે. આ તમને સાચું લાગે છે કે ખોટું લાગે છે? શું આ ઇન્સેન્ટિવ છે? તો કે ના, આ ઇન્સેન્ટિવ નથી. આ તો શું છે? આ તો ચાર્જ છે, આ તો એક રીતનો ટેક્સ છે. તો પહેલું વિધાન ખોટું થઈ જશે. બરાબર. બીજું, amount paid back by banks to their customer when they use debit card. એટલે કે આ એક અમાઉન્ટ છે કે જે બેંક દ્વારા તેમના કસ્ટમરને પાછી આપવામાં આવે છે. શું આ એક એવી અમાઉન્ટ છે કે જે બેંક દ્વારા તેમના કસ્ટમરને પાછી આપવામાં આવે છે? તો કે ના, એવું નથી. તો બીજું વિધાન ખોટું છે. અને આમે ત્યાં અહીંયા જો ડેબિટ કાર્ડની વાત કરેલી છે, તો ડેબિટ કાર્ડ ઉપર તો MDR લાગતોય નથી. બરાબર. ત્રીજું જોઈએ, તો ચાર્જ ટુ અ મર્ચન્ટ એટલે કે વેપારી દ્વારા લગાવવામાં આવતો ચાર્જ, એટલે કે વેપારી ઉપર જે ચાર્જ લાગે છે, વેપારી ઉપર બેંક દ્વારા લગાવવામાં આવતો ચાર્જ. એક્સેપ્ટિંગ પેમેન્ટ્સ ફ્રોમ હિઝ કસ્ટમર્સ થ્રુ બેંક્સ ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ અંતર્ગત જે ચાર્જ લગાવવામાં આવે છે, ડેબિટ કાર્ડ અંતર્ગત જે ચાર્જ લગાવવામાં આવે છે એ. બરાબર. તો આમાં જવાબ જે છે C સાચો આપેલો છે, પણ હકીકતમાં ડેબિટ કાર્ડ નહીં આવે. અહીંયા શું આવશે? ક્રેડિટ કાર્ડ આવશે. ક્રેડિટ કાર્ડ વાપરવા ઉપર
બેંક દ્વારા મર્ચન્ટ વેપારીઓ ઉપર જે ચાર્જ લગાવવામાં આવે છે, ટેક્સ લગાવવામાં આવે છે, પેનલ્ટી લગાવવામાં આવે છે, એને MDR કહેવામાં આવે છે. સમજાણું કે ન સમજાણું? ડી જવાબ આવશે કે નહીં આવે? ડીમાં જો ઇન્સેન્ટિવની વાત કરેલી છે તો કે સરકાર દ્વારા MDR નો ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, તો એ વાત ખોટી છે. બરાબર. બીજી વાત કરીએ. જ્યારે આ બધું નવું આવેલું હતું, આ POS ને ક્રેડિટ કાર્ડ ને ડિજિટલ પેમેન્ટ ને ઓલું પેલું, તો ત્યારે આ જે 2% MDR જે છે ને એ ત્યારે સરકારે એવું કીધેલું હતું કે અમે થોડા વર્ષો માટે, એટલે કે 2 વર્ષ કે 5 વર્ષ અમુક સમયગાળા માટે આનો ઇન્સેન્ટિવ આપી દેવામાં આવશે. એટલે કે આ 2% ચાર્જ જે છે ને એ અત્યારે ભલે મર્ચન્ટ એટલે કે વેપારીના ભાગે આવતો, પણ સરકાર જે છે ને આ ચાર્જ સરકાર ભોગવી લેશે. મતલબ કે વેપારીને નુકસાન થશે નહીં. આ ચાર્જ સરકાર ભોગવી લેશે, સરકાર આ પૈસા ચૂકવી દેશે. સમજાણું? સરકારે આવું શું લેવા કર્યું છે કે પહેલાં એકવાર ખાલી એમને ટેવ તો પડાવી દેવી, પછી આગળ જતાં એનો કંઈક રસ્તો કરશું. પણ હવે અત્યારે સરકાર આનું ઇન્સેન્ટિવ આપતી નથી. એટલે કે હવે તો વેપારીઓએ જ આ ભરવો પડે છે. પહેલાં શરૂઆતમાં જ્યારે નવું આવ્યું ત્યારે સરકારે આની ઉપર સબસિડી આપી દીધી હતી. એટલે કે એ 2% ત્યારે સરકાર ભરી દેતી હતી, પણ હવે સરકાર ભરતી નથી. બરાબર. તો એક કમિટી હતી, એ એક કમિટીનું નામ અત્યારે મને યાદ નથી. એ કમિટીએ એક એવી પણ ભલામણ કરેલી છે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વધારવા માટે અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન એ બધું વધારવા માટે સરકારે આ જે MDR જે છે ને એને રદ કરી નાખવો જોઈએ, અથવા MDR જે છે એ સરકારે ભોગવવો જોઈએ. બરાબર. તો એવું પણ એક ભલામણ આવેલી છે. તો MDR વારંવાર ચર્ચામાં રહેતું હોય છે. સમજાણું કે ન સમજાણું? MDRને એક રીતની ફી પણ કહી શકાય, કે આ ફી છે. કઈ ફી છે? તો કે જે બેંક દ્વારા વેપારી પાસેથી વસૂલવામાં આવે છે એ. બરાબર. ભારતની અંદર જેટલા પણ ATM આવેલા છે, આ બધા ATMને લિંક કરવાનું કામ કોણ કરે છે? ઇન્ડિયન બેંક એસોસિએશન, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે RBI? શું જવાબ આવશે? યસ, વેરી ગુડ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, NPCI. આગળના લેક્ચર્સની અંદર આપણે આ સમજી ચૂક્યા છીએ. NPCI આ બધું કામ કરે છે. NPCI ઉપર એટલે ડેડિકેટેડ મેં લેક્ચર બનાવેલો છે અને એ વિડીયો મેં તમને જોવાનું કીધું હતું. આગળના લેક્ચરની અંદર NPCI આપણે ડિટેલમાં સમજી ચૂક્યા છીએ. NPCIની એક વસ્તુ છે શું? તો કે નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ, NFS, નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ. અને આ નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ જે છે એના માધ્યમથી ભારતના બધા ATM જે છે એને લિંક કરવામાં આવે છે. પ્રશ્ન NFS ઉપર પણ પૂછાઈ ગયો છે, નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ ઉપર પણ એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે દરેક ATMને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે NPCI તો ઠીક જ છે, પણ NPCI સિવાય નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ જવાબ આવેલો હોય તો એ જવાબ પણ સાચો પડશે. સમજાણું કે ન સમજાણું? અને NPCI દ્વારા ઘણી બધી પ્રોડક્ટ ચલાવવામાં આવે છે, ઘણી બધી પ્રોડક્ટ. એ બધી પ્રોડક્ટ કઈ છે એની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. એ ઓલરેડી આપણે જૂના લેક્ચર્સની અંદર સમજાઈ ચૂકેલું છે. બરાબર. એમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો. NPCI ઉપર જ 2 વિધાન આપેલા છે કે NPCI જે છે એ ભારતની અંદર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને પ્રમોટ કરવાનું કામ કરે છે. સાચી વાત કે ખોટી વાત? ભારતની અંદર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એને પ્રમોટ કરવાનું કામ કરે છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. પહેલાં તો એ સમજીએ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે તો ખ્યાલ છે કે નહીં તમને? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે ખ્યાલ છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે દરેકે દરેક વ્યક્તિને ફાઇનાન્સ, નાણાકીય બાબતોની ફાઇનાન્શિયલ સર્વિસીસ, નાણાકીય સેવાઓ જે છે એ પૂરી પાડવી. દરેક વ્યક્તિને વધુને વધુ જેટલા વ્યક્તિઓ જે છે એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, બેન્કિંગની સેવાઓ જે છે એ પૂરી પાડવામાં આવે તો એને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહેવાય. ફોર એક્ઝામ્પલ સમજો, બહુ પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો, કઈ રીતનો હતો એ હું સમજું. સરકાર એવી જાહેરાત કરે કે દરેક લોકોને જે છે એ અમે હજાર રૂપિયા આપશું, હજાર રૂપિયા આપશું. બરાબર. પણ બાજુમાં એક બીજો વ્યક્તિ હોય એની તો રોતો હોય. સરકાર એવી ઘોષણા કરે કે દરેક વ્યક્તિને અમે હજાર રૂપિયા જે છે એ બેંક ખાતામાં આપશું. અથવા તો હમણાં આપણે PM કિસાન અંતર્ગત 2,000નો હપ્તો આપવામાં આવે છે. તો સરકારે એવું કીધેલું છે ને કે બધાને 2,000નો હપ્તો મળશે. પણ બાજુમાં એક ખેડૂત જે છે એ રોતો હતો કે તું કે કાં રોવીશ, કે સરકારે કે ઘોષણા કરી 2,000 આપશે, તારે કે ખુશ થવું જોઈએ. પણ કે હું એટલા માટે રોઉં છું કારણ કે સરકારે ઘોષણા કરી કે 2,000 ખાતામાં આપશે, પણ કે મારું તો બેંક એકાઉન્ટ જ નથી, મારું તો બેંકમાં ખાતું જ નથી, અને મારા ગામમાં તો બેંક જ નથી, મારા ગામમાં તો કંઈ બેંક જ નથી, અને મારું બેંક એકાઉન્ટ જ નથી. તો એનો મતલબ શું? કે આ વ્યક્તિ સુધી તો ફાઇનાન્શિયલ સર્વિસીસ પહોંચી જ નથી. તો જ્યારે દરેક વ્યક્તિ સુધી, દરેક ગામ સુધી, રિમોટેસ્ટ એરિયા, જે પર્વતીય વિસ્તાર, ગમે એવો વિસ્તાર જે છે એ બધી જગ્યાએ
ફાઇનાન્શિયલ સર્વિસીસ પહોંચી જાય, ફાઇનાન્શિયલ સર્વિસીસ પહોંચી જાય, દરેક વ્યક્તિ સુધી ફાઇનાન્શિયલ સર્વિસીસ પહોંચી જાય, તો એને આપણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહી શકીએ. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની અંદર શું આવે તો કે બેન્કિંગ સર્વિસીસ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેમ કે રિચાર્જ માટેની સર્વિસીસ, ઓનલાઈન પેમેન્ટ માટેની સર્વિસીસ, પછી બિલ ભરવા માટેની સર્વિસીસ, ઇન્સ્યોરન્સની સર્વિસીસ, આ બધી જ એની અંદર આવે. મની, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ આ બધું એની અંદર આવે. ફાઇનાન્સ એટલે ખાલી બેન્કિંગ સર્વિસ એવું જ નહીં, એની કરતાં પણ આ વિશાળ વસ્તુ છે. સમજાણું કે ન સમજાણું? તો NPCI ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને પ્રમોટ કરે છે તો કે હા કરે જ છે ને. જ્યાં ત્યાં ATM બનાવે છે, પછી આ UPI ને એ બધું ચલાવ્યું તો UPIથી ઘરે હવે બેંક પહોંચી ગઈ છે. અથવા તો જે તે સમયે જો આ પ્રકારનો નિબંધ પૂછાય તો આમાં પણ તમે એક વસ્તુ લખી શકો છો કે એક સમય હતો કે જ્યારે ખાલી તમારે 1000, 2000, 5000 રૂપિયા પૈસા જમા કરાવવા હોય તો બેંકની લાંબી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. એક એવો સમય હતો કે જ્યારે તમારે રોકડા પૈસા લઈ અને બેંકમાં જવું પડતું હતું અને લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. અને અત્યારે એક સમય છે કે હવે એટલા ટ્રાન્ઝેક્શન કરવા હોય તો UPIના માધ્યમથી સરળતાથી મોબાઈલની એક સિંગલ ક્લિકના માધ્યમથી ચૂટકીમાં, સેકન્ડોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા સરળતાથી પહોંચી જાય છે. બરાબર? તો આવી એક અનેકડોટ, આવી એક સ્ટોરી તમે નિબંધમાં લખી શકો છો. તો આવું બધું કોના કારણે પોસિબલ થયું છે તો કે ડિજિટલ પેમેન્ટના કારણે, NPCIના કારણે. કારણ કે NPCI આ ગૂગલ પે, UPI ને એ બધું લાવે એટલે પહેલું વિધાન સાચું છે. બરાબર? બીજું, NPCI દ્વારા રૂપે નામનું એક કાર્ડ પેમેન્ટ નેટવર્ક રજૂ કરવામાં આવેલું છે. કાર્ડ પેમેન્ટ સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે. બીજું વિધાન સાચું છે કે ખોટું છે રૂપે કાર્ડ વિશે? તો એ વિધાન પણ સાચું છે. રૂપે કાર્ડ નેટવર્ક જે છે એ ભારતનું પોતાનું ઇન્ડિજિનિયસલી સ્વદેશી રીતે વિકસાવેલું નેટવર્ક છે. રૂપે કાર્ડ એ ભારત સરકારે ખુદ બનાવેલું છે. એટલે ભારત સરકારે એટલે કે NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બનાવેલું છે. બરાબર? સમજાણું કે ન સમજાણું? બે વિધાન સાચા છે જે આપણે ઓલરેડી NPCI વાળા વિડીયોમાં ડિટેલમાં સમજી ચૂક્યા છીએ. આજે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ હોય તો એના અલગ અલગ નેટવર્ક હોય. એના મુખ્ય નેટવર્ક કયા છે તો એક તો માસ્ટર કાર્ડ, એક તો વિઝા કાર્ડ અને એક તો રૂપે કાર્ડ. 3 મુખ્ય નેટવર્ક છે. બરાબર? ભારતની અંદર UPI, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, UPI ટેકનોલોજીનું અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન કર્યું તો એનું પરિણામ કયું આવી શકશે? એનું કોન્સિક્વન્સીસ, પરિણામ કયું આવી શકશે? અને પરિણામે કયું મોસ્ટ લાઇકલી, સૌથી વધુ કયું પરિણામ આવવાની શક્યતા છે? પહેલું કહે છે કે હવે ઓનલાઈન પેમેન્ટ માટે મોબાઈલ વોલેટની જરૂર પડશે નહીં. શરૂઆતમાં પેટીએમ ને એમેઝોન ને એ બધા આવ્યા હતા ને તો એમાં કેવું હતું, એક વોલેટની સિસ્ટમ હતી. આ વોલેટની અંદર પહેલાં તમારે પૈસા લોડ કરવાના અને પછી એ પૈસા તમે વાપરી શકો. તો પહેલું વિધાન એવું કહે છે કે UPI આવ્યા પછી હવે ઓનલાઈન પેમેન્ટ માટે મોબાઈલ વોલેટ એટલે કે એ પ્રકારના વોલેટની જરૂર પડશે નહીં. પહેલું વિધાન એવું કહે છે. બીજું વિધાન એવું કહે છે કે ડિજિટલ કરન્સી વિલ ટોટલી રિપ્લેસ ફિઝિકલ કરન્સી ઇન અબાઉટ 2 decades. એટલે કે આવનારા 20 વર્ષની અંદર આ જે ડિજિટલ પેમેન્ટ જે છે ને, ડિજિટલ કરન્સી એ હંમેશા 100% ફિઝિકલ કરન્સી એટલે કે જે ચલણી નોટ જે છે ને, નોટ 10ની, 20ની, 50ની, 100ની, 500ની, એ નોટને 100% રિપ્લેસ કરી નાખશે. આ વિધાન સાચું લાગે છે તમને? તો કે આ વિધાન તો ખોટું છે. એવું તો કઈ રીતે પોસિબલ થાય? આટલા અમે તે કેટલા વર્ષો થઈ ગયા આ બધું આવી ગયા તો શું? અને શું ફિઝિકલ કેશ, ચલણી નોટું 100% તો કોઈ રિપ્લેસ થઈ શકે નહીં? એટલે બીજું ખોટું છે. ત્રીજું જો, FDI ઇન્ફ્લો વિલ ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ. FDI જે છે એ તાત્કાલિક વધી જશે. તાત્કાલિક FDI જે છે એ વધી જશે. સાચી વાત કે ખોટી વાત? તો કે FDI ને નાને કંઈ એટલો બધો લેવા દેવા છે અને FDI વધે કે ન વધે એને આની યારે લેવા દેવા નથી. અને બીજી વસ્તુ, આમે તે ડ્રાસ્ટિકલી તો કઈ રીતે ઇન્ક્રીઝ થાય? ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ થઈ, તાત્કાલિક તો વધે નહીં. અને ચોથું, ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ સબસિડીઝ ટુ પુઅર પીપલ વિલ બીકમ વેરી ઇફેક્ટિવ. ગરીબ લોકોને જે ડાયરેક્ટ સબસિડી આપવાની છે, ડાયરેક્ટ સબસિડી જે આપવાની છે એ વધુ ઇફેક્ટિવ બની શકશે. તો એ વિધાન સાચું છે. બરાબર? હવે જો ડી પણ સાચું છે અને એ પણ સાચું છે કે મોબાઈલ વોલેટની હવે કોઈ જરૂર નહીં પડે. કારણ કે હવે જે UPI આવી ગયું છે, UPI, તો એના કારણે જે છે એ આ મોબાઈલ વોલેટની જરૂર પડશે નહીં. તો સૌથી વધુ યોગ્ય જે છે ને એ છે. પરંતુ ડી જવાબ એ સાચો છે. ડી એ સાચો છે. અને આ બેની અંદરથી જો પસંદ કરવાનું હોય તો એ વધુ સાચો જવાબ છે. બરાબર? અને 1 2 1 2 વાળો ઓપ્શન હોય, 1 2 કે ઓનલી 3 ને એવું બધું, તો એ અને ડી બંને જવાબ સાચા છે. ખ્યાલ આવ્યો? આગળનો પ્રશ્ન, બિટકોઇન વિશે 3 વિધાન આપેલા છે. બિટકોઇન વિશે, બિટકોઇન શું છે એ ખ્યાલ છે તમને? બરાબર? તો બિટકોઇન એક ડિજિટલ કરન્સી છે, એક વર્ચ્યુઅલ કરન્સી છે અને એક ક્રિપ્ટોગ્રાફિક કરન્સી છે. શું છે આપણે સમજીએ આ 3 વિધાનના આધારે. બિટકોઇન ઉપર ઓલરેડી મેં 2-3 વિડીયો બનાવેલા છે, તમે જોજો તો તમને થોડો આઈડિયા આવશે. પહેલું એવું કહે છે કે બિટકોઇન આર ટ્રેક્ડ બાય સેન્ટ્રલ બેંક ઓફ ધ કન્ટ્રીઝ. જે તે દેશની સેન્ટ્રલ બેંક હોય, એટલે કે ભારતની કઈ છે તો કે ભારતની RBI, એ જે તે દેશની સેન્ટ્રલ બેંક હોય ને એના દ્વારા બિટકોઇનને ટ્રેક કરી શકાય છે. બિટકોઇનને એના દ્વારા ટ્રેક કરી શકાય છે. સાચી વાત કે ખોટી વાત?
ખોટી વાત છે, બરાબર, ખોટી વાત છે. કારણ કે સેન્ટ્રલ બેંકને, સરકારને એ કોઈને બિટકોઇન હારે કંઈ લેવા દેવા નથી. બિટકોઇનને કોઈ ટ્રેક કરી શકતું નથી. બિટકોઇન પ્રાઇવેટ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુ છે, એને નાને કાંઈ લેવા દેવા નથી. જે તે સમયે 2007 કે 2010ની આજુમાં સતોશી નાકામોટો નામનો કોઈ વ્યક્તિ હતો, એના દ્વારા બિટકોઇનની શોધ કરવામાં આવેલી હોય એવું મનાય છે. અને જે સતોશી નાકામોટો નામનો વ્યક્તિ જે છે એ મિસ્ટીરિયસ, રહસ્યમય છે, કેમ કે એ હજી સુધી કોઈ મળ્યો નથી. કોણ વ્યક્તિ છે એ ખબર પડી નથી. જોકે ઘણા બધા લોકો એવો ક્લેમ કરે છે કે અમે સતોશી નાકામોટો છીએ, પરંતુ હરખું તપાસ કરે તો એ હોતા નથી. એ જે હોય આપણે એમાં પડવાનું નથી. પણ વન લાઇનરની અંદર અમુક વાર એવું પણ પૂછી શકે કે બિટકોઇનની શોધ, તો સતોશી નાકામોટો આ શબ્દ અમુક વાર વન લાઇનરમાં પૂછી શકે છે. એટલે મેં તમને કહી દીધું. અને આ બેંકથી સ્વતંત્ર છે, બેંકને નાને કંઈ લેવા દેવા નથી. તો પહેલું વિધાન ખોટું. બીજું, કોઈ પણ વ્યક્તિ બિટકોઇન એડ્રેસ, એનીવન વિથ અ બિટકોઇન એડ્રેસ, એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે બિટકોઇન એડ્રેસ છે એ પૈસા મોકલી શકે છે, સેન્ડ કરી શકે છે અને રિસીવ એટલે કે પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે બિટકોઇન એડ્રેસ છે એ પૈસા મોકલી શકે અને મેળવી શકે. કોની પાસેથી? તો કે બીજો વ્યક્તિ જેની પાસે બિટકોઇન એડ્રેસ છે એની પાસેથી. આ વિધાન સાચું છે. આપણે સમજીએ, જો બિટકોઇનની અંદર સૌથી મહત્ત્વની કોઈ વસ્તુ હોય ને તો એ છે આ બિટકોઇન એડ્રેસ. બિટકોઇન એડ્રેસ શું છે એ પહેલાં આપણે સમજીએ. તમને ખ્યાલ હશે કે આપણું યુપીઆઈ આઈડી હોય, યુપીઆઈ આઈડી જે છે એ ગૂગલ પે, ફોનપેની એની અંદર બતાવે. એની અંદર કેવું હોય તો કે @ અને પછી કરીને આપેલું હોય કે ઓકે એક્સિસ બેંક, @ અને પછી કરીને આપેલું હોય કે ઓકે HDFC બેંક, @ ઓકે કરીને આપેલું હોય કે SBI બેંક. તો આ બધા આ જે આખું રહ્યું એને આપણે શું કહેવાય, એ આખું આપણું શું છે, એ યુપીઆઈ આઈડી છે. અથવા તો આપણે એને એવું પણ કહી શકીએ કે આ યુપીઆઈ એડ્રેસ છે આપણું, આ યુપીઆઈ એડ્રેસ છે. બસ સેમ એ જ રીતની વસ્તુ બિટકોઇન એડ્રેસ હોય, સેમ એ જ રીતની વસ્તુ બિટકોઇન એડ્રેસ હોય. તમે ખુદ વિચારો, તમારી પાસે કોકનું યુપીઆઈ એડ્રેસ છે, તમારી પાસે કોકની યુપીઆઈ આઈડી છે, આ @ ઓકે એક્સિસ બેંકવાળું કે @ ઓકે HDFC બેંકવાળું, તો એના માધ્યમથી શું તમે પૈસા મોકલી શકો? તો કે હા, મોકલી જ શકાય ને. અને એના માધ્યમથી શું તમે પૈસા મેળવી શકો? તો કે હા, મેળવી જ શકાય ને. બસ સેમ એ જ વસ્તુ બિટકોઇનની અંદર છે. બિટકોઇનની અંદર તે જો બિટકોઇન એડ્રેસ હોય તો પૈસા મોકલી પણ શકાય, સેન્ડ પણ કરી શકાય અને રિસીવ પણ કરી શકાય. તો બીજું વિધાન સાચું છે. એનીવન, કોઈ પણ વ્યક્તિ બિટકોઇન એડ્રેસ વડે આ કામ કરી શકે. બરાબર. તો બિટકોઇન એડ્રેસ કીવર્ડ મહત્વનો છે, યાદ રાખવાનો છે, સમજવાનો છે. અને બિટકોઇન એડ્રેસ કોના આધારે સમજવાનું? યુપીઆઈ એડ્રેસના આધારે સમજવાનું. બીજું, ઓનલાઈન પેમેન્ટ્સ કેન બી સેન્ટ વિધાઉટ આઈધર સાઇડ નોઈંગ ધ આઈડેન્ટિટી ઓફ ધ અધર. બિટકોઇનની અંદર ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ચૂકવણું કરી શકાય છે. કોના માધ્યમથી? તો કે કોઈ પણ આઈડેન્ટિટી, સામેવાળા વ્યક્તિને ખબર ન પડે કે તમે કોણ છો. એટલે કે પોતાની ઓળખ છતી કર્યા વગર ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન જે છે એ કરી શકાય છે. તો એ વિધાન પણ સાચું છે. કઈ રીતે થાય, કઈ રીતે હોય એ હું તમને થોડું અત્યારે કહું. કારણ કે મેં તમને અત્યારે કીધું કે બિટકોઇનમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે ખાસ વસ્તુની જરૂર શું છે? બિટકોઇન એડ્રેસ. બીજી કાંઈ જરૂર પડે નહીં, માત્ર અને માત્ર બિટકોઇન એડ્રેસની જરૂર પડે. તો હવે માની લો કે મારું નામ હાર્દિક છે, બરાબર. પણ મેં મારું બિટકોઇન એડ્રેસ જે છે એ મેં એવું મારું બિટકોઇન એડ્રેસ માની લો કે મેં એવું રાખી દીધું કે @ રોયલ ABC આવું મેં રાખી દીધું. બરાબર. તો સામેવાળા વ્યક્તિએ મને પૈસા મોકલવા છે તો મારે તો એને ખાલી મારું આ બિટકોઇન એડ્રેસ આટલું જ આપી દેવાનું, રોયલ ABC. અથવા તો ઇન્સ્ટાગ્રામમાં જે યુઝર નેમ હોય ને, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ જગ્યાએ જે યુઝર નેમ હોય એને આપણે એક રીતે બિટકોઇન એડ્રેસ કહી શકીએ. મતલબ બિટકોઇન એડ્રેસ એના જેવું જ હોય. તો તમને ખ્યાલ જ હશે કે એ બધા તો ઓરિજિનલ નામ થોડા હોય છે. તો અથવા તો આજે મેં રોયલવાળું કીધું તો શું એના માધ્યમથી સામેવાળો વ્યક્તિ પૈસા મોકલશે તો એને ખબર પડશે કે હું કોણ છું? એની પાસે મારું આધાર કાર્ડ થોડી છે. આવા નામ તો આપણે, આવા યુઝર નેમને, આવા યુઝર આઈડી તો આપણે ગમે એ રીતે ગમે એ નામના બનાવી શકીએ છીએ ને. આમાં કોઈ આધાર કાર્ડ કે પાન કાર્ડ કે એવું કંઈ મોકલવાનું હોતું નથી. એટલે બિટકોઇનની અંદર સૌથી વધારે સારી અને ખરાબ બાબત કહેવાય તો એ કઈ છે? તો કે એ પ્રાઇવસીની છે. એમાં સામેવાળા વ્યક્તિને ખબર પડે નહીં. તમે લાખો કરોડો રૂપિયાના પૈસા મોકલો, મેળવો, કોઈને ખબર પડે નહીં. એટલે બિટકોઇનનો ઉપયોગ ઇલીગલ એક્ટિવિટી, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે પણ થતી હોય છે. ખાસ કરીને ડ્રગ્સ, ટેરરિસ્ટ એક્ટિવિટી, ડ્રગ્સ એબ્યુઝ, ડ્રગ્સ એટલે કે ચરસ, ગાંજો ને એ બધી વસ્તુ, બરાબર, એનો દુરુપયોગ માટે, ટેરરિસ્ટ એક્ટિવિટી, આતંકવાદી પ્રવૃત્તિઓ માટે, તો આ બધા માટે પણ વપરાતું હોય છે. આનો જવાબ ખબર પડી ગઈ. પહેલું ખોટું છે, બીજું સાચું છે અને ત્રીજું પણ સાચું છે. બરાબર. બ્રોડ મની M3ની અંદર કોનો સમાવેશ થાય છે? હવે જો આ મની અલગ અલગ પ્રકારના હોય, M1, M2 અને M3. નેરો મની અને બ્રોડ મની અને M4 ને M0 ને અલગ અલગ પ્રકારના મની આવતા હોય છે. NCERTની અંદર આ વસ્તુ આપેલી છે. UPSCએ 1-2 વાર આ પ્રશ્ન પૂછેલો છે. GPSCએ 1 વાર પ્રશ્ન પૂછેલો છે. અને મોસ્ટ IMP કે NCERT
ની પુસ્તકની અંદર આ આપેલું છે તો પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે. કોન્સેપ્ટવાળો પ્રશ્ન છે, વારંવાર પૂછાતો હોય છે. બરાબર, તો આનો જવાબ આપી શકશો તમે? આપણે ઓલરેડી જૂના વિડીયો મેં તમને જે જોવાના કીધા, જૂના લેક્ચર્સ, એની અંદર આ સમજાવી ચૂક્યા છીએ. બરાબર, તો આની અંદર જવાબ ત્રણેય આવશે. લોકો પાસે જે કરન્સી રહેલી છે એ, બેંકની અંદર જે ડિમાન્ડ ડિપોઝિટ રહેલી છે એ, અને ટાઈમ ડિપોઝિટ એટલે કે FD, ફિક્સ ડિપોઝિટ ને એ બધી વસ્તુ પણ આવી જશે. બરાબર, M0, M1, M2, M3 ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. જો અહીંયા જ 2 વાર તો પૂછેલા છે, GPSCમાં પૂછેલા છે. તો આવો પ્રશ્ન એટલે જ ઓલરેડી એનો એક વિડીયો બનાવી લીધેલો છે. બરાબર, એની અંદર જોઈ લેજો, ખ્યાલ આવી જશે.